सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया સરસ્વતી નૃત્ય તુ વાચી મેં સુધા. પરમાત્મા પ્યારનો સાગર છે. હા, ત્યાં પાઇપલાઇન જોડો, પછી ગમે એટલા નળ ખોલી નાખો, સાગર કોઈ દિવસ સુકાતો જ નથી. આપણા નળ બહુ તો ટાંકીમાં જોડેલા હોય, ટાંકી ખલાસ થવાની જ છે. ટાંકીમાં જોડેલા નળ બહુ વૈશ્વિક કામો ન કરે. સાગર જોડે જોડાઈ જાય તેનાથી વૈશ્વિક કામ થાય. તેથી પરમાત્મા એ પ્યારનો સાગર છે, પ્રેમનો દરિયો છે. અને દરિયો કોઈ દિવસ સુકાય નહીં. નદી નાળા સુકાઈ જાય, કુવાઓ સુકાઈ જાય, તળાવો સુકાઈ જાય, સાગર સુકાય આવું સાંભળ્યું નથી કોઈ દિવસે. તેથી પરમાત્માને પ્રેમ સાગર કીધો છે. ત્યારે ભાવ નિર્માણ કરવું આ પહેલી વાત છે, સર્જન થવું જોઈએ. અને ભાવ સર્જન માટે પરમાત્મા આપણા માટે કેટલું બધું કરે છે તેનું સતત સ્મરણ રાખવું જોઈએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પરમાત્માની કૃપાનું સ્મરણ ભાવ નિર્માણ કરે. નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી, કે તો મીરાબાઈના ઝેરનું અમૃત કર્યું. આપણા જીવનમાં આવું બને જ છે ને, ભગવાન આપણા ઝેરને અમૃત કરતા જ હોય છે, પણ આપણે નોંધ રાખતા જ નથી. કેટલા બધા પ્રસંગો આપણા જીવનમાં બન્યા હોય છે આવા, કે તે વખતે આપણને એમ લાગે ભગવાનને જ સાચવ્યા, નહીં તો આપણે સચવાઈએ જ નહીં. પણ એ લાંબી સ્મૃતિ આપણી રહેતી નથી, પરિણામે ભાવ વધતો નથી. અને નરસિંહ મહેતા એ સ્મૃતિ કાયમ રાખે છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, નાચતો ગાતો ભગવાનમાં મસ્ત થઈ ગયો. હવે આ લોકોના જીવનમાં એકાદ પ્રસંગ આવો બને કે ભગવાન તરફ વળી જાય, અને આપણા જીવનમાં કેટલાય પ્રસંગો બનતો હોય ભૂલાઈ જાય. એનું કારણ એ પ્રસંગોને એક્સપ્લોઇટ કરવાની પણ કલા આપણી પાસે નથી. વિષાદનો ફાયદો ઉઠાવતા આવડે તેના જીવનમાં વિષાદમાંથી પ્રસાદ નિર્માણ થાય. વિષાદ એ ભગવાનનું વરદાન છે. એનું કારણ વિષાદ વગર પ્રસાદ આવતો જ નથી. ડાર્કનેસ બિફોર ધ ડોન, મળસ્કું સવાર ઉગવાનું હોય ને તેના પહેલા ઘોર અંધારી રાત હોય. ત્યારે આપણા જીવનમાં જ્યારે ઘોર અંધારી રાત આવે ને ત્યારે એનો ફાયદો ઉઠાવતા આવડવો જોઈએ. એનું રૂપાંતર સુંદર ખેલેલા પ્રભાતમાં થવું જોઈએ. તેથી વિષાદમાં માણસ ઊંડો ઉતરી જાય. દુઃખ છે ને એ ગહેરાઈ નિર્માણ કરે. સુખ માણસને પરિઘ ઉપર લઈ જાય અને દુઃખ માણસને કેન્દ્ર ઉપર લઈ જાય. એ દુઃખની પોઝિટિવ વેલ્યુ છે. દુઃખથી ભાગવાનું કારણ નથી. પાંડવોની માં કુંતા તો ભગવાન પાસે દુઃખો માગે છે. વિપદ સંતુ ન શાશ્વત, શાશ્વત વિપત્તિ મને આપો ભગવાન, ખૂબ દુઃખો આપો, ખૂબ વિપત્તિ આપો. એનું કારણ હું વધારે ને વધારે તારી પાસે આવું છું. સુખ આવે એટલે માણસ ઉપર છલો થઈ જાય, પછી દોડધામ શરૂ કરે. હમણાં 2 દિવસ પહેલા હોંગકોંગમાં એક સેન્ટર ઉપર ગયો હતો. ત્યાંના બધા આચાર્યો હતા. તેમણે મને એમ કીધું કે અમારો ધંધો હમણાં ધમધોકાર ચાલે છે. કીધું કેમ? તો માણસો દુઃખી થયા છે. દુઃખી થાય, ક્રાઇસિસ આવે ને. હા, આર્થિક ડામાડોળ થયું છે બધું. બધા જ લોકો હવે ક્લાસમાં આવવા લાગે, સવારના પોરમાં યોગના ક્લાસમાં ને પ્રાર્થનાના ક્લાસમાં ધમધમાટ ચાલે છે. એનું કારણ દુઃખ આવે એટલે માણસ ભગવાન તરફ દોડે. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. ત્યારે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ને કોઈ. જો સુખ મેં સુમિરન કરે દુઃખ કહાં સે હોય. પણ જરા સુખ આવે ને કે આપણે ભૂલી જઈએ ભગવાનને. તેથી દુઃખ ઉપકારક છે. દુઃખમાંથી એક ઊંડાણ નિર્માણ થાય છે. ખલીલ જીબ્રાન લખ્યું છે કે દુઃખ છે ને આપણા જીવનના પાત્રને કોતરે છે. કોતરે એટલે ખાડો નિર્માણ થાય. કોતરીને ખાડો થાય. એનો પોઝિટિવ અર્થ એ છે કે આપણું પાત્ર જરાક મોટું થયું, હવે ભગવાનનો કૃપા પ્રસાદ વધારે સમાશે. એમાં વાસણ બનાવવું પડે ને ત્યારે કોતરવું પડે. એમાં ઊંડાણ હોય વાસણમાં તો વધારે ભરાય ને, પણ ઊંડાણ કોતર્યા વગર તો આવતું નથી. ક્યાંય બી ઊંડાણ નિર્માણ કરો તો કોતરવું જ પડે. તેથી દુઃખ આપણને કોતરે છે આપણી પાત્રતા વધારવાને માટે. જ્યાં સુધી દુઃખ અગવડ વિઘ્ન આવતા નથી ત્યાં સુધી માણસ કુપાત્ર રહે છે, સુપાત્ર બનતો નથી. તપીને માણસ કાંચન બને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે અગવડ દુઃખ વિષાદ આ બધી વાતો જીવનમાં આવે ને તો એ ઈશ્વરે આપણા વિકાસને માટે મોકલાવેલી સિચ્યુએશન છે, તે રીતે એને સમજતા આવડવી જોઈએ. તો દુઃખમાંથી એટલો બધો માણસ આગળ જાય, કલ્પનાથી જ આગળ જાય. અને બધા જ તમે જુઓ જીવન મહાપુરુષોના દુઃખમાંથી જ છલાંગ મારીને એકદમ આગળ ગયા છે. પછી એ સોક્રેટિસ હોય, ઈસુ ખ્રિસ્ત હોય, મહાત્મા ગાંધીજી હોય, મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય. દુઃખને સારી રીતે વાપરતા આવડવું. એક સિચ્યુએશન ક્રિએટ થઈ છે, તમે એનાથી ભાગી જાઓ છો કે એનો ફાયદો ઉઠાવો છો. તેથી દુઃખની અંદર આત્મચિંતન કરીને માણસે આગળ વધવું જોઈએ.
આપણે દુઃખમાં ચિંતા કરીએ છીએ, પરિગ ઉપર ફરીએ છીએ અને રડતા રહીએ છીએ. મહાપુરુષો દુઃખમાં ચિંતન કરે છે, કેન્દ્ર ઉપર પહોંચી જાય છે અને સ્વસ્થ બની જાય છે. તેથી વિકાસનો માર્ગ કેન્દ્ર તરફ છે. પરિગથી ત્રિજ્યા કેન્દ્ર ઉપર જાય અને ત્યાં બધી ત્રિજ્યાઓ એક થાય. તેથી જેટલો સેન્ટરની અંદર ભગવાનને રાખવામાં આવે ને તેટલા સંબંધો મીઠા અને મધુર થાય. એટલે કહેવાનું તાત્પર્ય, ભાવ નિર્માણ કરવાને માટે આવા પ્રસંગો યાદ કરો. તમે કંઈ ફસાઈ ગયા હતા, ધંધામાં ડૂબવાના હતા, આવતીકાલે દેવાળું કાઢવાનું, ઓચિંતો એકાદ માણસ આવે તમને સાચવી લે, તમને પછી એ માણસ દેખાય નહીં, ભગવાન દેખાય એમાં. મારી લાજ રહી ગઈ. કોઈની એ પ્યાસ બુઝાતી નથી એના વડે. માનવા પૂરતું જ વહેતા નીર જેવું છે જીવન. રોજ લંબાયા કરે ને લાજ પણ રાખ્યા કરે. ભરસભામાં દ્રૌપદીના ચીર જેવું છે જીવન. રોજ લંબાય પણ લાજ રહી જાય. ભગવાન કેટલાય લોકોને લાજ રાખે છે, ખાલી દ્રૌપદીને નહીં. હમણાં ડૂબશું, હમણાં ડૂબશું, હમણાં ડૂબશું, અને પછી ડૂબ્યા વગર તમે નીકળી જાઓ. હમણાં ઇજ્જત જશે, હમણાં ઇજ્જત જશે ને પેલો ભગવાન સાડી મોકલ્યા જ કરે. સાડી છે કે દ્રૌપદી, સાડી છે કે દ્રૌપદી. દુશાસનને ચક્કર આવવા લાગ્યા. તેમ તમારી લાજ ખેંચવા બી ઘણા દુશાસનો બેઠા હોય, પણ તે વખતે ભગવાનની સાડી આવ્યા કરતી હોય ને, કશું થાય નહીં. તેથી આ બધા પ્રસંગો યાદ કરવાની તૈયારી હોવી જોઈએ. આપણી કોઈ ટકવાની હેસિયત ન હોય તે વખતે ભગવાન તમને ટકાવે. તમે ડૂબવાના હો ત્યારે ભગવાન તમને તારે. તમે અથડાઈ પડવાના ત્યારે તમને સાચવી લે, બચાવી લે. પહાડ પરથી પ્રહલાદને ફેંક્યો છે, હથેળીમાં ભગવાને ઝીલ્યો છે. ત્યારે આવા ઘણા ઘટના પ્રસંગોમાં ભગવાને આપણને હથેળીમાં ઝીલ્યો તેવું આપણને લાગે, પણ આપણી સ્મૃતિ બહુ ટૂંકી છે અને પરિણામે ભાવસર્જન થવાની શ્રેષ્ઠ પ્રક્રિયાને આપણે ખોઈ બેસીએ છીએ. એના માટે જાગૃતિ જોઈએ. સાવધાન, તસ્માત જાગૃહી. પરમાત્માના આપણી પાછળ કામ કરતા પરિબળોને પહેચાનવાની તાકાત માણસ પાસે હોવી જોઈએ અને એનું ભાવ સર્જનમાં ઉપયોગ કરી લેવો જોઈએ. તેથી ભાવ સર્જન પહેલા તો ભાવ નિર્માણ થવું જોઈએ, પછી ભાવ સંરક્ષણ પાછો ટકવો જોઈએ. એનું કારણ, બે ચાર અનુભવો સારા થયા અને એકાદ કડવો થાય એટલે પાછો ભાવ તૂટી જાય. ભગવાને બે કામ સારા કર્યા પછી જરા અહોભાવ થાય, ભગવાન તારી કૃપા છે, આ વર્ષ લીલા લહેર, જરા બીજું વર્ષ આગુ પાછું આવ્યું, ઠીક છે ભગવાન, તો બધું બોગસ, કઈ વાતમાં માલ નથી. તું જો જાગતો હોય તો આવું થાય કેમ? તરત શરૂઆત ઊંધું જતું બોલવાની. આખો શ્રાવણ મહિનો પાણી ચડાવ્યો, કંઈ વળ્યું નહીં, આવતા વર્ષથી ભગવાનનું પાણી બંધ. તું ભગવાનને પાણી ચડાવ કે ચડાવ, શું ફરક પડે છે? એ તારો લોટો તરત સુકાઈ જવાનો છે. આખા દુનિયાને પાણી એ પાછું, તું એને શું પાણી આપવાનું હતો? પણ આપણું બધું આવું, જરાક આપણા ધાર્યું થયું ને કે પાણી બંધ થઈ જાય ભગવાનનું, અને આપણે ભગવાનનું ધાર્યું કંઈ કરતા નથી, ભગવાન પાણી બંધ કરે તો તાકાત છે ઊભા રહેવાની? 24 કલાક આપણી જીભ ભીની છે, ભગવાન રાખે છે. 24 કલાક અભિષેક ચાલુ છે. જેની જીભ સુકાય તે માણસ ગયો. ત્યારે આપણે તો શ્રાવણ મહિનામાં તે બી એકાદ દિવસ જઈને સોમવારે એક લોટો નાખી આવીએ. આ 365 દિવસ લોટાઓ નાખ્યા જ કરે છે. એ જાગતો ન હોય તો તું જીવતો ન હોય, પણ તરત આપણો ભાવ તૂટી જાય. તેથી એક તો ભાવ નિર્માણ થતો નથી, નિર્માણ થતો ટકતો નથી. રેશમી ને બધી આવી આવે ને, પોલિસ્ટર ને નાયલોનની સાડી આવે ને, ખભા ઉપર રહે ને આમ સરકી જાય. પછી બેનો પિન મારે, તેમ આપણો ભાવ બી સરકી જાય છે. તો એને સ્વાધ્યાયની પિન મારો. અભ્યાસ એટલા માટે કરવાનો કે ભાવ ટકે. અભ્યાસ ન તું કૌંતેય વૈરાગ્ય ને ચ ગૃહ્યતે. નવી સાડી સરકી જાય તો નવો ભાવ પણ સરકી જાય. નવો ભાવ બેસી જાય ઘણા માણસોને, પછી ટકતો નથી લાંબો. તો ત્યાં પિન મારવી જોઈએ. કઈ પિન મારવાની? અભ્યાસ અને વૈરાગ્યની. સતત અભ્યાસ કરો, આ વાતનું સતત સ્મરણ રાખો. તેથી ભાવ સર્જન પછી ભાવ સંરક્ષણ. પણ આટલો જ ભાવ સાચવીને બેઠા ચાલે નહીં, ભાવ સંવર્ધન પછી વધવો જોઈએ. પરમાત્મા જેમ મારા ઉપર ભાવ રાખે છે અને પ્રેમ રાખે છે, તેમ આખું વિશ્વ પરમાત્માનું છે અને હું પરમાત્માના પરિવારનો એક જવાબદાર સભ્ય છું. તો પરમાત્માના પરિવારમાં રહેનારા લોકો જો યોગ્ય ન હશે તો પરમાત્મા જેવા ઈચ્છે છે તેવો હું થઈશ અને બીજા થાય તેવા પ્રામાણિક પ્રયત્નો કરીશ. સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.